5 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો હતો. જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણી ઉપર 500 કરોડના ભ્રષ્ટાચારના જે આક્ષેપો તત્કાલીન કોંગ્રેસના જે કંઈ આગેવાનો હતા એમના દ્વારા કરવામાં આવ્યા હતા, અને આ સંદર્ભે વિજયભાઈ રૂપાણીએ બદનક્ષીનો દાવો માંડ્યો. હવે બદનક્ષીનો દાવો માંડ્યા બાદ જે તે સમયે કોંગ્રેસમાં હતા અને અત્યારે ભાજપમાં આવી ગયેલા છે એવા સુખરામ રાઠવા, સીજે ચાવડાએ ભરી કોર્ટમાં અમારી પાસે પુરાવાઓ નથી માફી માંગી લીધી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે 500 કરોડ રૂપિયા જેવી રકમનો ભ્રષ્ટાચાર વિજય રૂપાણીએ કર્યો છે એવા આક્ષેપોમાં જ્યારે કોઈ તથ્ય જ નહોતું, તો પછી શું આ આક્ષેપો રાજકીય હતા? વિજય રૂપાણીએ આ મામલે શું કહ્યું, પહેલા તો એ સાંભળીએ. લગભગ 1.5 વર્ષ પહેલા કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાવ જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે, અને એ હેતુથી મેં આ બદનસીબ દાવો કર્યો. હવે જ્યારે વિજય રૂપાણી એમ કહે છે કે આ એક રાજકીય લાભ ખાટવા માટેનું પ્રયોજન હતું, બરાબર છે. હવે વર્ષો પહેલા પણ ઘણા વર્ષોથી એમ કહી શકાય કે રાજકીય આક્ષેપોમાં કોઈ પણ વ્યક્તિએ બદનક્ષીનો દાવો કર્યો હોય એવું ગુજરાતમાં બન્યું છે. અને એમાં વિજય રૂપાણીએ પોતાનો પક્ષ રજૂ કરીને જે કાંઈ સત્યતા સાબિત કરી છે એ એક નોંધપાત્ર છે. બીજી તરફ જે કાંઈ આક્ષેપોમાં વિજય રૂપાણીની રાજકીય કારકિર્દીને અસર થઈ એ મુદ્દા ઉપર પણ વિજયભાઈ શું કહ્યું છે સાંભળીએ. સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ. નહીંતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. અને આવડા અને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા, પરંતુ એ વસ્તુ ગૌણ છે. કોર્ટમાં જ એમને જયારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે. મતલબ એવો કરી શકાય કે જે રીતે ગુજરાતમાં 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, રાજકોટનું ઘરેણું કહી શકાય એવા વિજયભાઈ રૂપાણી સામેના જે આક્ષેપોમાં જે રીતે આક્ષેપ કરનાર કોંગ્રેસના જે કાંઈ સભ્યો હતા એમણે પાછી પાની કરી છે, અને વિજયભાઈ રૂપાણીનો જે રીતે એક વિજય થયો છે, સત્યનો વિજય થયો છે, સત્યનો વિજય થયો છે. એમણે કહ્યું એમ આ સત્યનો વિજય છે, તો એમ કહી શકાય કે ખરેખર વિજયભાઈ રૂપાણીનો આ સત્યનો વિજય છે. આવા જ અવનવા સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. સત્યનો વિજય થયો છે.